હેલો એન્ડ ગુડ ઇવનિંગ, વેલકમ ટુ અડ્ડા 24/7 ગુજરાત. સોરી મિત્રો, તમારે થોડી વીરાની આગમાં જે છે થોડી વાર તપવું પડ્યું એના માટે, બરોબર. થોડીક મોડું થઈ ગયું આજે આપણને જોડાવામાં. અનિશ્ચિત કારણોસર આપણે થોડાક લેટ જોઈન થયા. ઓકે, તો દોસ્તો આઈ હોપ કે તમને બધાને મારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો હશે. અને એસએસસી જીડીની જે આપણી સિરીઝ ચાલી છે, બરોબર, એના કન્ટિન્યુએશનની અંદર આપણે આગળ વધીશું અને આગળના લેક્ચરની અંદર જોઈશું કે અજયભાઈ જે છે એનો જવાબ પણ આવી ગયો છે. વાહ અજય વાહ, શું કેવું. તો કમેન્ટ સેક્શનની અંદર તમે જે ધૂમ મચાઈ છે ભાઈ ખતરનાક, શું કેવું. ચલો તો અહીંયા આપણે શરૂઆત કરી દઈએ ફટાફટ ભાઈ. ઓકે, આ પેન જે છે લઈ લે. મારો અંદાજ બહુ ખુશનુમા છે, એની પાછળ ઘણા બધા કારણો છે, બરોબર. આજે કેમ છે એને પાછળ પણ ઘણા કારણો છે, પછી જણાવીશ ક્યારેક ફુરસદથી. ચલો તો 42 91 છે, 149 બરાબર 198 છે, તો 84 બરાબર શું થશે? ચલો તો લગભગ જે છે 133 જવાબ પણ આવી ગયો છે લોકોનો અલગ અલગ. ચલો 113. તો સિમ્પલ વસ્તુ છે, આપણે હંમેશા શું કરીએ ભાઈ, ડિફરન્સ લઈને જવાબ લાવવાની કોશિશ કરીએ. તો આનો ડિફરન્સ લઉં તો 198 માંથી પેલા તો 9 જાય તો 9 વધે, અને 18 માંથી 14 જાય તો 4 વધે 49. આનો ડિફરન્સ લઈએ તો અહીંયા પણ લગભગ 49 આવે છે. તો આની અંદર શું કરવું પડશે? 49. 9 ને 4 કેટલા થાય? 3 થાય, એટલે કે લાસ્ટમાં 3 હશે જવાબ. તો ઓપ્શન નંબર એ વિલ બી યોર રાઈટ આન્સર, બરોબર. ઓપ્શન નંબર એ શું થઈ જશે? એકદમ સાચો. ચલો યસ, આપણે તો ખુશ જ છીએ, જઈએ ના જઈએ. અમે કદાચ અહીંથી જતા રહીશું પણ તમારા દિલમાંથી નહીં જઈએ. ના ભાઈ ના, સગાઈ બગાઈ નહીં થઈ. તમને બસ લગન અને સગાઈ જ દેખાય છે. આ ઉંમર આ બધી વસ્તુની નથી દોસ્ત. ના ના ભાઈ, કોઈ પાસ નહીં થયા. અરે ભાઈ તમે સ્પેક્યુલેશન ના બનાવો કોઈ જાતના. ચલો શું કીધું? 3 દર્શાવતા ચહેરાની સામે ના ચહેરા પરનો નંબર શોધો. 3 ની સામે કયો હશે? ચલો 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 ફટાફટ જવાબ આવો ભાઈ. 3 દર્શાવતા ચહેરાની સામે ના ચહેરા પર કયો નંબર આવશે? તો આપણે શીખી ગયા જ ભાઈ, 3 ઉપર હોય તો શું કરવાનું. તો તમે અહીંયા કમ્પેર કરશો તો 2 ની સામે 6 આવશે, સોરી હા યસ, 4 ની સામે 5 આવશે ને 2 ની સામે 6 આવશે. તો 3 ની સામે શું આવે ભાઈ? 1 આવે. શું આવશે? ઓપ્શન નંબર એ. હવે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે આપણને ફરિયાદ કરતા હતા કે સાહેબ તમે રિઝનિંગ નહીં ભણાવતા. હવે આપણે પ્રોપર દોસ્તો કાલે સવારે જે તમારી સીસીની પરીક્ષા આવવાની છે, બરોબર છે. શેની પરીક્ષા આવવાની છે? સીસીની. એવું કહેવાય છે કે ભાઈ 3800 વેકન્સીઓ આવવાની છે, અલગ અલગ એક્ઝામ આવશે અને બધા માટે પ્રી તમારે આપવી પડશે. અને પ્રીની અંદર તમારું લગભગ 40 માર્કનું શું આવે છે? 40 માર્કનું આવે છે ભાઈ રિઝનિંગ. તો કાલથી હું સ્પેશિયલ સિરીઝ ચાલુ કરીશ, બરોબર, એના માટે કે તમારું 40 માર્કનું જે પેપર છે કેવું હશે, એની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાશે. એ ફ્રીમાં સિરીઝ આપણે કાલથી ચાલુ કરીએ છીએ સીસી માટે. અને આ જે સીસીની સિરીઝ છે એની અંદર આપણે બેઠક વ્યવસ્થા ભણીશું, કોયડાઓ ભણીશું, બ્લડ રિલેશન ભણીશું, ડાયરેક્શન સેન્સ ભણીશું, આલ્ફા ન્યુમેરિકલ સિરીઝ ભણીશું, કોડિંગ ડીકોડિંગ, જેટલા પણ ટોપિક છે જે તમારી આવનારી પીએસઆઈ, કોન્સ્ટેબલ બંને પરીક્ષાઓમાં અને સીસીની એક્ઝામમાં કામ લાગી શકે. ઠીક છે. આ સિવાય તમે એમટીએસની પરીક્ષા આપશો એમાં પણ કામમાં લાગશે. તો એને ટાર્ગેટ કરતી એક સિરીઝ ચાલુ થાય છે. અને હું એક બીજું વસ્તુ પણ તમારી માટે સરસ મજાનું પ્લાન કરી રહ્યો છું, બરોબર. અને એ જો ટૂંક સમયમાં તમને સરપ્રાઈઝ આપીશ, એકદમ ફ્રીની અંદર છે, એક વસ્તુ છે જોરદાર છે, તમને પણ મજા આવશે. ઠીક છે. ચલો તો આની અંદર સાચો જવાબ છે ઓપ્શન નંબર સી. આગળ વધીએ છીએ આગળના પ્રશ્ન તરફ.
7 લોકો છે PQRST UV એક સીધી હરોળમાં ઉત્તર તરફ મુખ કરીને બેઠા છે. P ની જમણી બાજુએ માત્ર 4 જણ બેસે છે. P અને S વચ્ચે ફક્ત 2 જ લોકો બેસે છે. Q V ની જમણી બાજુએ ત્રીજા સ્થાને બેઠો છે. T V ની જમણી બાજુએ બીજા નંબરે બેઠો છે. U T ની ડાબી બાજુએ ત્રીજો બેઠો છે. તો કોણ છે પંક્તિના અત્યંત જમણા છેડે? 5 નવેમ્બરે હું આવું છું એલિસ બ્રિજ. ઓકે, મને કોલ કરજો. ઠીક છે, એલિસ બ્રિજ છે તો તમારો કદાચ ગુજરાત કોલેજની અંદર નંબર હોઈ શકે. આ મારું એક ધારણા છે, કેમ કે જનરલી જીપીએસસી ની એક્ઝામ જે છે એના નંબર ગુજરાત કોલેજમાં આવે. ગુજરાત કોલેજ લો કોલેજ છે, ત્યાં ઘણી બધી કોલેજ છે, પણ ગુજરાત કોલેજમાં નંબર હોવો જોઈએ, અથવા તો GLS માં હોવો જોઈએ. ફકરો આવે મને કંઈક થાય, કઈ થાય નહીં, આરામથી જે અંદર કીધું હોય આપણે કરતું જવાનું. આપણને શું કીધું ભાઈ, અહીંયા 7 લોકો આપણને આપેલા છે, બરોબર. બધા ઉત્તર તરફ મુખ કરીને બેઠા છે અને કીધું છે P ની જમણી બાજુએ માત્ર 4 જણ છે. તો P દોરી દો ભાઈ. P ની જમણી બાજુએ 4 જણ છે, એનો મતલબ કે 4 થી વધારે P ની આ બાજુ નહીં હોય. તો 4 જણા આ બાજુ, P આ બાજુ, ટોટલ 7 લોકો, એટલે 2 લોકો આ બાજુ હશે. તો 7 જણની જગ્યા ફિક્સ થઈ ગઈ કે આ 7 જણ જે છે અહીંયા આવશે, P હંમેશા અહીંયા બેઠો હશે. પછી કીધું છે P અને S વચ્ચે ફક્ત 2 જ લોકો બેસે છે. તો અહીંયા તો 2 લોકો આવી નહીં શકે, એટલે P અને S વચ્ચે કેટલા લોકો બેસાડવા પડશે મારે? 2, 1 અને 2, બરોબર છે. પછી કીધું છે Q જે છે એ V ની જમણી બાજુએથી ત્રીજો બેઠો છે. Q જે છે એ કોની જમણી બાજુથી? V ની જમણી બાજુથી ત્રીજો, બરાબર. V ની જમણી બાજુથી ત્રીજો બેઠો છે. અત્યારે જગ્યા નથી ખબર એટલે નથી બેસાડતા. T જે છે એ V ની જમણી બાજુથી બીજો બેઠો છે. T જે છે એ V ની જમણી બાજુથી બીજો બેઠો છે. અહીંયા કેવું લોચા છે. Q જે છે V ની જમણી બાજુથી બીજો બેઠો છે અને સોરી ત્રીજા સ્થાન પર છે. અહીંયા 3 આવશે, 3 આવશે, બરાબર. એટલે કે V પછી 1, 2 અને ત્રીજા સ્થાન પર Q આવશે. અને પછી આપણને કીધું છે કે T જે છે એ V ની જમણી બાજુથી બીજો બેઠો. T જે છે V ની જમણી બાજુથી બીજો, એટલે કે V એક સ્પેસ છોડીને TQ. આટલી પોઝિશન ક્લિયર થઈ. પછી કીધું U જે છે T ની ડાબી બાજુએથી ત્રીજો બેઠો છે. 3 ની ડાબી બાજુથી ત્રીજો, એટલે કે 1, 2 અને ત્રીજું કોણ બેઠું છે અહીંયા? U, બરોબર. હવે આ 5 લોકોની જગ્યા તમારે ક્યાંક ફિટ કરવાની. તમે કઈ રીતે ફિટ કરી શકશો? 2 લોકો સાથે આવવા જોઈએ. આ U અને V ને હું અહીંયા બેસાડું તો તમને લાગે છે કે આ જગ્યા થાય? નહીં થાય. એનો સિમ્પલ મતલબ છે કે U અહીંયા આવશે, V અહીંયા આવશે, T અહીંયા આવશે અને Q અહીંયા આવશે. U V P T Q આવી ગયું, S આવી ગયું. તો બાકી શું? બાકી રહ્યો તમારો R. અને આપણને પૂછ્યું હતું કે અત્યંતિક છેડેમાં કોણ બેઠું હશે અને કઈ બાજુ? જમણી સાઈડ. તો જમણી સાઈડ અત્યંતિક છેડામાં કોણ હશે ભાઈ? ઓપ્શન નંબર R. R કયા ઓપ્શનમાં છે? A. ચલો, બધાનો ખોટો જવાબ છે. ઓપ્શન નંબર R જે છે સાચો થાય. BMC ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી છે. અચ્છા, ચલો. આપેલ શ્રેણીમાં નીચેનામાંથી કયો અક્ષરનો ક્લસ્ટર પ્રશ્ન ચિહ્ન ક્વેશ્ચન માર્કને બદલશે? ચલો, બી જવાબ બી. ઓકે, એ પછી B C D E F G H I છોડીને શું લેવું પડશે? જે જોશો તમે 2 ઓપ્શનમાં, એટલે આ 2 ઓપ્શન જતા રહેશે ભાઈ તમારા. કાં તો બી જવાબ હશે, કાં તો તમારો સી. હવે અહીંયા લગભગ બધું કોમન છે, લાસ્ટમાં બધું અલગ છે. તો લાસ્ટ વાળો ઓપ્શન તમે જોઈ શકો છો. લાસ્ટનો ઓપ્શન ચેક કરું. ABCD E F G H I J K L M N આવશે.
અને ઓ અને પી છોડીને શું છે ક્યુ. તો અહીંયા લાસ્ટમાં એન કયા ઓપ્શનમાં છે? લાસ્ટ એન જે છે એ ઓપ્શન નંબર બીમાં છે. તો બી અહીંયા એકદમ સાચું થશે. યસ, બી ઇઝ રાઈટ. બી ફોર બોયફ્રેન્ડ. એ કીધું છે આપણને કે આપેલી આકૃતિમાં એમ્બેલ કરે વિકલ્પ આકૃતિ પસંદ કરો. કઈ જગ્યાએ કઈ આકૃતિ ક્યાં છુપાયેલી છે? ચલો, વેરી ગુડ. ડી જવાબ જે છે સાચો થશે. બરાબર, ડી જવાબ શું થશે? સાચો થશે. કેમ કે આ લાઈન જે છે એ અહીંયા નથી. ઓકે, તો ડી જવાબ જે છે અહીંયા સાચો થશે. આગળ વધીએ છીએ. 14, 12, 27, 25, 53 અને 51 છે. પછી ક્વેશ્ચન માર્ક આપેલું છે. કહેવાનું છે તમારે કે ભાઈ હવે શું આવશે. માય બર્થડે. કોનો બર્થડે છે ભાઈ? ડી ફોર દાંડિયા. 105. વાહ. તો હવે આ એક નવી પેટર્ન નીકળી છે. આ નવી પેટર્નને આપણે સમજી લઈએ. નવી પેટર્નમાં હવે શું કરે છે? આ બે સંખ્યાઓ છે ને એનો ડિફરન્સ 2 રાખે છે. શું રાખે છે? આ બે સંખ્યાઓનો ડિફરન્સ 2 રાખે છે. અને જે પાછળની સંખ્યા હોય એનો ગુણાકાર 2 વડે કરીને +1 કરે છે. પાછળની સંખ્યા છે એનો ગુણાકાર 2 વડે કરીને +1 કરે છે. તો પાછળની સંખ્યાનો ગુણાકાર હું +1 કરું તો મારો જવાબ શું આવે ભાઈ? 51 દુ કેટલા થાય? 102. બરોબર, 102 થાય કે નહીં? બરોબર. અને એની અંદર શું એડ કરવાનું? 1. એટલે કેટલા થાય? 103. પણ તમે કહેશો સાહેબ 103 તો જવાબ છે જ નહીં. પણ એ તો ટ્વિસ્ટ છે. અહીંયા શું કરવાનું? મેં કીધું કે 51 નો ગુણાકાર 1 કરીને +1 કરવાના અને એના 2 અહીંયા. એટલે કે 103 ને 2 કેટલા થાય? 5 થાય. તો 105 જે છે શું થશે? સાચો જવાબ. ઠીક છે. તો આ રીતે સિરીઝ સોલ્વ કરી શકો. અથવા તો 14 દુ 28 -1 27 દુ 54 -1 53 દુ 106 -1 એ રીતે પણ કરી શકો. જે રીતે તમને કમ્ફર્ટેબલ લાગે, જે રીતે તમને લોજિક સાચું લાગતું હોય તે રીતે. ઓકે, આગળ વધીએ. ચલો, ચલો. પ્રિપેર જે છે કંઈ કર્યું નથી. શું કર્યું ભાઈ? ઊંધું થાય છે. અહીંયા જોઈ શકો છો ઈ આર એ પી ઈ આર અને પી એટલે કે ઊંધું ચાલે છે. ઓબ્વિયસલી વસ્તુ છે. ડિસ્પેર જે છે ને ઊંધું લખીએ આપણે RIAPSE અને ડી. ઠીક છે. આ એનો સાચો જવાબ થશે. RIAPSED. RIAPSED ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ. ઠીક છે. ચલો, યસ, એ સાચો જવાબ.
ભાઈ પોલીસ કોન્સ્ટેબલ વાળા જે છે રનિંગની શરૂઆત કરી દેજો દોસ્તો, કેમ કે સાહેબનો કાલે એક વિડીયો આપણે જોયો છે, એમાં કહી રહ્યા છે ભાઈ કે તૈયારી રાખવી, અને વાત પણ સાચી છે. તમે એક રીતે જોવા જાઓ તો 6 મહિના જેટલો સમય લાગે તમારે 5 કિલોમીટર દોડવું હોય તો, બરાબર. તો પીએસઆઈ કોન્સ્ટેબલ બનવાનો ગોલ હોય તો જે છે તમારે શું કરવાનું છે, ચાલુ કરી દેવાનું છે દોડવાનું. અને ના ઉઠાતો હોય તો મને કહી દીધો, હું પણ દોડીશ તમારી સાથે, ઠીક છે. હું તો એમ પણ દોડું જ છું. ઓકે, ચલો અહીંયા જોઈએ અહીંયા શું જવાબ આવશે. તો ત્રિકોણ તો બધા છે, ત્રિકોણ તો ફાઇનલ છે. 1 ડોટ 2 ડોટ 3 ડોટ, તો હવે કેટલા ડોટ આવશે? 4 ડોટ. 4 ડોટ ક્યાં છે ભાઈ? ઓપ્શન નંબર બી માં, ઠીક છે. તો આનાથી સહેલો પ્રશ્ન કોઈ પરીક્ષામાં પૂછાયો નથી, પૂછાવાનો પણ નથી. ઓકે, આગળ વધીએ. બે સ્પેક્યુલેશન ચાલે છે. બે સ્પેક્યુલેશન શું છે કે એક તો એપ્રિલ જે છે, એપ્રિલ મહિનો શું છે? એપ્રિલ મહિનાની અંદર જે છે આપણા 2024ના જનરલ ઇલેક્શન છે. હવે એની આચારસંહિતા લાગે એ પહેલાં ઓબ્વિયસલી વસ્તુ છે કે લાલચ લોભામણી સ્કીમો જે છે સરકાર બહાર પાડશે, પણ આચારસંહિતા લાગી જાય બરાબર, એ પછી એ લોકો કોઈ ભરતીની જાહેરાત ના કરી શકે, ઠીક છે. એટલે ખાલી ગુજરાતમાં જ નહીં પણ બધી જગ્યાએ એવું ચાલે છે. જેમ કે અત્યારે એસએસસી સીજીએલ જે છે એની મેન્સ એક્ઝામ ચાલે છે, અને આ પરીક્ષાનું એવું કહેવામાં આવે છે કે ડિસેમ્બર સુધી અપોઇન્ટમેન્ટ થઈ જશે. જો એવું થાય તો આ સૌથી ફાસ્ટ જે છે બની જશે પરીક્ષા પૂરી થઈ હોય એવી વાત કરીએ. તો આપણું 3800 જે જગ્યાઓ આવવાની છે બરાબર, એનું પણ ઢકેલું છુપેલી જાહેરાત કરી નાખી છે. કદાચ આની પણ જાહેરાત થાય. અને પોલીસ તો તમે જાણો છો કે પોલીસ એવી વસ્તુ છે કે વોટ તમને જોતા હોય તો પોલીસ અને પીએસઆઈ જે છે, અને હવે તો ફોરેસ્ટ ગાર્ડ પણ કહે છે 800 જગ્યાનું, બરાબર. તો એ બધું રમત રમી તો શકે એમ છે. જોઈએ હવે શું થાય છે. એપ્રિલ 2024માં જો ઇલેક્શન આવે અને આપણને આ જાહેરાતો નવેમ્બરની અંદર એક્સપેક્ટેડ રાખીએ, મારા હિસાબે જો આ પરીક્ષા લેવાવાની હશે બરાબર, તો નવેમ્બરની અંદર જાહેરાત થશે. પોલીસ કોન્સ્ટેબલની પણ વાત કરું તો નવેમ્બરની અંદર જાહેરાત થવી જોઈએ રિક્વાયરમેન્ટ રૂલની, આરઆરની. અને જો એ લોકોને પરીક્ષા ખરેખર લઈ લેવી હશે તો બે વસ્તુ કરશે. નવેમ્બરમાં એ લોકો જો રિક્વાયરમેન્ટ રૂલ બહાર પાડીને ફોર્મ ભરવાની શરૂઆત કરે તો લગભગ જે છે જાન્યુઆરીની અંદર પરીક્ષાનું આયોજન કરી નાખે, પહેલાં લેખિત, અને ફેબ્રુઆરીની અંદર કદાચ તમારી ફિઝિકલ કરી નાખે. અથવા તો બે વસ્તુ કરી શકે, જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં જો આયોજન ના કરી શકે તો ફેબ્રુઆરીની અંદર તમારી ફિઝિકલ એક્ઝામ, કેમ કે આપણે જાણીએ છીએ 2 મહિનાઓ સૌથી ઉચિત છે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, બરાબર, કે જ્યાં ફિઝિકલ થઈ શકે. તો માની લો કે ફેબ્રુઆરી મહિનાની અંદર તમારી ફિઝિકલ એક્ઝામ થાય બરાબર, તો માર્ચમાં તો બોર્ડની પરીક્ષાઓ છે એટલે પરીક્ષા નહીં લેવાય, અને એપ્રિલમાં જનરલ ઇલેક્શન છે એટલે માર્ચ એપ્રિલ અને મે અથવા તો જૂનની અંદર તમારી લેખિત પરીક્ષા લેવાઈ શકે, બરાબર. આ બે વસ્તુ પોસિબલ છે. હવે આ બંને પરીક્ષાઓ લેવાની એ ફાઇનલ જેવું જ છે, તો સમજી શકીએ કે આપણે 6 થી 7 મહિનાનો સમય છે આપણી પાસે, આવું માની લેવાય. જો તમારે ખરેખર પરીક્ષા પાસ કરવી હોય તો 6 થી 7 મહિનાનો સમય આપણે માની લેવાય, બરાબર. તો આટલા બધા સ્પેક્યુલેશન આમાં ચાલે છે. હવે આમાં દાખલો ગણવાની બી મજા નહીં આવે, બરાબર. એટલે જે પણ હોય, ચાલ હોય કે બાલ હોય કે બરાબર ગમે તે હોય, એ આપણે જે બી આપણો ફાયદો થવો છે, ઠીક છે. ચલો આગળ વધીએ. આ પ્રશ્ન હવે નહીં ગણવો મારે. ચલો આ પ્રશ્ન કરીએ. એટલે આવશે તો ખરી ભાઈ, કેમ કે લેવા તો પડશે જ ભાઈ, એવું નહીં ચાલે. ચલો કેપિટલ સી છે, કેપિટલ સી, કેપિટલ સી, કેપિટલ કેપિટલ, કેપિટલ એન, કેપિટલ એ, કેપિટલ કેપિટલ, બધું સરખું છે. કેપિટલ એસ છે, NOS, 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 NOS. ઓપ્શન નંબર સી એવું છે કે જ્યાં ખાલી કેપિટલ
સી એસ જોવા મળે, બાકી બધે શું જોવા મળે છે? સ્મોલ. તો ઓપ્શન સી શું થઈ જશે? સાચો. ઓકે, ઠીક છે, ઠીક છે. પહેલો સવાલ કરો ને પાછો. ઓકે બ્રધર, કરી નાખેલો તમે. મૂળ નતો મારો, પણ હવે તમે કહો છો તો ચલો. તો આ પ્રશ્નની અંદર આપણને વાત કરવામાં શું કીધું છે? આ પ્રશ્નની અંદર આપણને કીધું છે કે ભાઈ કોને કયા બેને ઇન્ટરચેન્જ કરીએ. તો આપણે ઓપ્શન નંબર કયો ટ્રાય કરીએ? સૌથી પહેલા એ. બરોબર, કે પ્લસ છે ત્યાં આપણે મૂકી દઈએ ગુણાકાર, અને ગુણાકાર છે ત્યાં મૂકી દઈએ પ્લસ. તો કરીએ પહેલો ઓપ્શન, 72 વત્તા 3 ગુણ્યા 48 ભાગ્યા 6 માઇનસ 16. બરોબર, અહીંયા હું આનો ભાગાકાર કરું તો 8 છંગ 48 થાય, અને 8 તરીકે કેટલા થાય? 24 થાય. અને 24 માંથી 16 જાય તો કેટલા વધશે? ઓબ્વિયસલી વસ્તુ છે 8 વધશે. તો 72 અને 8 કેટલા થશે? 80 થશે. આપણે લાવવા છે 296, એટલે ઓપ્શન એ થી જવાબ નહીં આવે. વાત કરીએ ભાગાકારને માઇનસની જગ્યાએ મૂકી દઉં, અને માઇનસને ભાગાકારની જગ્યાએ મૂકવું તો કોઈ સેટ જ નહીં થાય. જો તમે સેટ થશે 6 ભાગ્યા 16 થાય તો સેટ નહીં થાય, એટલે આ જવાબ પણ નહીં હોય. બી ટ્રાય કરીએ, ગુણાકારને ભાગાકારની જગ્યાએ, ભાગાકારને ગુણાકારની જગ્યાએ. તો 72 ભાગ્યા 3 વત્તા 48 ગુણ્યા 6 માઇનસ 16. બરોબર, આનો હું ભાગાકાર કરું તો શું થાય? આનો ગુણાકાર કરું તો 12 છંગ 72 થાય. બરોબર, તો આને આ રીતે ભાગાકાર કરી શકીએ આપણે. 3 દુ 6, આ 24 થઈ જશે. 24 48 ગુણ્યા 6 કરવાના છે, તો 8 છંગ કેટલા થાય ભાઈ? 48 વધી પડી 4, 6 ચોક 24, 24 વત્તા 4 કેટલા થાય? 28. બરોબર, 28 માઇનસ 16. 16 આમાંથી જાય તો કેટલા વધે? તો 6, 8 માંથી 6 જાય તો 2 વધે, 8 માંથી 1 જાય તો 7 વધે, અને આ વધશે 2. બરોબર, તો 272 વત્તા 24 196. એટલે ઓપ્શન નંબર બી શું થયો? સાચો થયો. ઓપ્શન નંબર બી અહીંયા શું થઈ જશે? સાચો. યસ, બી જે છે એકદમ સાચો છે. ઓકે, ચલો આગળ વધીએ. સ્પાઈડર બરાબર વેબ તો હોર્સ બરાબર શું થશે? આ તો ખોટો પ્રશ્ન જ છે ભાઈ. આ કરીએ 8 10 17 19 35 37. આગળ કરાયો એવો જ પ્રશ્ન છે ભાઈ. આગળ કરાયો મેં એવો જ પ્રશ્ન હતો, એમાં માઇનસ ચાલતું હતું, આમાં પ્લસ ચાલે. આ બધાનો જવાબ આવવો જોઈએ. ઓકે, તો અહીંયા જ મેં તમને શીખવાડ્યું કે બે બેનો ડિફરન્સ આવે તમને જોવા મળશે. બરોબર, બીજી વસ્તુ શું શીખવાડી? 8 દુ 16 વત્તા 1, 17 દુ 34 વત્તા 1, તો 35 દુ 70 વત્તા 1, એટલે કે 71 જવાબ આવશે. ઠીક છે, ચલો. $71 ઇઝ રાઈટ આન્સર. ચલો, ગોરી રાધાને ઘણો ગરબે ઘૂમે ભૂલી ભાન. ચલો, ટ્રિફલ જે છે એનો કોડ કંઈક આપેલો તમને અહીંયા. ઓકે, અને બ્રીફ જે છે એનો કોડ આપેલો, ફોલ્ટર જે છે એનો પૂછ્યો છે. ઓપ્શન ડી. ઓકે,
અજયને શું થયું? ચલો ચલો બરાબર, તો ડી જવાબ અહીંયા સાચો છે. ઓકે, એકદમ સહેલો પ્રશ્ન છે, કઈ છે નહીં આમાં. આગળ વધીએ છીએ. અહીંયા જો NUZDLSX બી ક્વેશ્ચન માર્ક HOTX અને FMRV છે, એ ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે? આવો પ્રશ્ન તમારી પરીક્ષામાં ફાઇનલ છે ભાઈ, આવશે આવશે ને આવશે. SSC ની કોઈ પણ પરીક્ષા આપો એમાં ફાઇનલ છે, અને ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ પરીક્ષા આપો એમાં પણ ફાઇનલ છે આ પ્રશ્ન. અને CCEમાં તમે જોઈ લેજો, ABCD ઉપર આધારિત હું લખીને આપું 40 પ્રશ્નો છે ને, એમાંથી 10 પ્રશ્નો જે છે ને એ ખાલી ABCD ઉપર આધારિત ના હોય તો મને કહેજો તમે. 5 પ્રશ્નો જે છે ફિક્સ હું તમને કહી દઉં છું સિરીઝ, બરાબર, સિરીઝના છે 5 પ્રશ્નો આવશે સિરીઝના. એમાં એક ડબલ સિરીઝ પૂછશે, એક સ્ક્વેર વાળી પૂછશે, એ બી હું તમને કહી દઉં શું પૂછશે એ બી તમને કહી દઉં. એક છે ડબલ સિરીઝ પૂછશે, અપડાઉન સિરીઝ. એક પૂછશે સ્ક્વેર વાળી સિરીઝ હશે, એકની અંદર ઘન વાળી સિરીઝ હશે, ત્રીજીની અંદર ડબલ ડિફરન્સ હશે, ચોથાની અંદર ડબલ ડિફરન્સ હશે, અને એક સિમ્પલ સિરીઝ છે. 5 આ ક્વેશ્ચન તમારા પૂછાશે CCEમાં. લખીને રાખી લો તમે, પછી યાદ કરજો મને પેપરમાં. ચલો ABCD, બરાબર, તો અહીંયા ઊંધું ચાલે છે. X V આપણે ઊંધેથી ચાલુ કરીએ, UV પછી WX Y પછી Z આવવું જોઈએ. તો Z અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, 3 જગ્યાએ, એટલે આ જવાબ નહીં આવે. ખાલી C જે છે જવાબ, C જવાબ જ એલિમિનેટ થાય છે ભાઈ. C જવાબ તો એલિમિનેટ થાય દોસ્ત. કેમ આવું કરો છો તમે? અહીંયા જો D છે, B છે, અહીંયા જો ABCD થી ગણવાની શરૂ કરો. અચ્છા, STUV પછી WX Y, તો અહીંયા Z આવવું જોઈએ કે ના આવવું જોઈએ? Z જ આવે ભાઈ, Z આવવું જોઈએ. તો લાસ્ટમાં Z તો ઓપ્શન નંબર C તો પહેલા જ એલિમિનેટ થાય છે, બરોબર. તો હવે જોઈએ આ 3 માંથી કયો જવાબ હશે. હવે જે તો બધે કોમન છે. Q અને R માંથી જોઈ લઈએ, અથવા તો V અથવા W માંથી જોઈ લઈએ, જે ગમે. તો XZ, બરોબર. પછી શું છે? T છે, અને પછી R છે. તો PQR ST UV, V આવવું જોઈએ. તો V કઈ જગ્યાએ? 2 જગ્યાએ છે, તો આ જવાબ જતો રહ્યો. આ બંનેમાંથી કોઈ એક હશે. અહીંયા જો આમ ચાલે, બરાબર. MNOP, P આવવું જોઈએ, પછી Q આવવું જોઈએ. ઓપ્શન A સાચું થશે, બરાબર. ઓપ્શન A શું થઈ જશે? સાચો થઈ જશે. ઠીક છે, યસ, A જે છે સાચો થઈ જશે. આ મસ્ત મજાનો પ્રશ્ન છે. યસ, ફર્સ્ટ થર્ડ જોયું પણ ભૂલ થઈ ગઈ. બેનનો પતિ, વાહ. P નો Z સાથે સંબંધ પૂછેલો. જોઈ લઈએ આપણે શું થશે. ઓકે, શું કીધું ભાઈ? P સ્ટાર T નો મતલબ શું થાય? સ્ટાર નો મતલબ એવો થાય કે P જે છે એ T નો પતિ છે. P જે છે એ શું છે? T નો પતિ છે, બરોબર. P T નો પતિ છે, એટલે કે આ ફિમેલ થશે, આ મેલ થશે. પછી પૂછ્યું છે $T. $T નો મતલબ એવો થાય કે T જે છે એ કોની છોકરી છે? E ની. X પ્લસ Z નો મતલબ એવો થાય, અહીંયા X આવશે, સોરી, બરોબર, કેમ કે $X છે, સોરી $X છે. X પ્લસ Z નો મતલબ એવો થાય કે X જે છે એ Z ના પિતા છે, બરોબર. X જે છે એ Z ના પિતા છે, તો અહીંયા કોઈક Z છે, એના પિતા છે X. આપણને શું પૂછ્યું છે? P જે છે એનો Z સાથે શું સંબંધ થાય?
તો પી જે છે શું થાય, આ એના બહેન છે અને એનો પતિ થાય, બરોબર. હવે આ મેલ હોય કે ફિમેલ હોય બંનેનો શું થશે, જીજાજી થશે, બરોબર. મેલ હોય કે ફિમેલ હોય બંનેનો જીજાજી થાય એટલે કે બહેનનો પતિ થાય. ઓપ્શન નંબર બી શું થઈ જશે, સાચો. ઠીક છે, યસ. ચલો આને ફટાફટ આપણે ડિક્શનરીના આધારે ગોઠવી દઈએ. ડોમેસ્ટિક, ડઝન, ડબલ, ડોક્ટર અને ડાઉન. ચલો સી મોહન એજી બીબી, ઓકે. ખાઈ લો તાર પોરો, ખાઈ લો પોરો. તો 4 4 4 તો બધામાં છે એટલે 4 ને તો કાઢી નાખો, એને તો કોમ્પિટિશનમાં જ નહીં 4 તો. પછી આપણે જોઈએ 3 1 3 1 1 3 3 1 ને કરાઈ શકાય કમ્પેર. જેમ કે આ 3 છે, બરોબર, અને 1 છે તો યુ પહેલા આવે કે એમ, તો તમને બધાને ખબર છે ભાઈ પહેલા એમ આવે પછી યુ આવે. તો 3 જે છે એ હંમેશા 1 ની પાછળ રહેશે એટલે કે આ જવાબ 2 જતા રહ્યા. હવે અહીંયા બધું સરખું છે, 2 5 માં કરાવી દઈએ તો 5 અહીંયા છે અને 2 અહીંયા છે. તો ઝેડ પહેલા આવે કે ડબલ્યુ, તો ડબલ્યુ પહેલા આવે પછી ઝેડ આવે, તો 5 પહેલા આવશે એટલે ઓપ્શન નંબર સી સાચો થશે. પોરો એટલે થાક ખાવો એમ. તળપડા શબ્દોમાં પરીક્ષામાં પૂછાઈ જશે હો ભાઈ, પોરો ખાવો એટલે શું થાય, ત્યારે ખોટું ના કરતા, થાક ખાવો થાય પોરો ખાવો એટલે. ચલો યસ, ઓપ્શન સી ઇઝ રાઈટ. ઠીક છે, તો દોસ્તો અહીંયા સુધી આપણે રાખીએ આજનો લેક્ચર. કાલે સવારે આપણે પાછા આપણા જૂના ટાઈમ 11 વાગે સવારે મળીશું. તો કાલે જે છે પહેલો આપણો લેક્ચર છે એમાં જોડાજો. સીસીઈનો લેક્ચર છે, એની અંદર હું અલગ અલગ ટોપિક કયા તમારે કરવાના છે એની હું ચર્ચા કરીશ. તો મળીએ આપણે કાલે સવારે કેટલા વાગે, 11 વાગે. જોડાવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર એન્ડ જય હિન્દ.